આજે આપણે ચરિત્ર ચાલુ કરવાનું છે અંગ્રેજ ભક્ત રોનાલ્ડ નિક્સન. હાલાકી આ ચરિત્ર આપણે ઘણી વાર લઈ લીધું છે, પણ ઘણા દિવસ ત્યાં રિપીટ નથી થયું, એટલે પાછું એને આપણે લેશું. અંગ્રેજ ભક્ત રોનાલ્ડ નિક્સન, આ નામ સાંભળતા જ આપણા મનમાં એક ભાવ આવવો જોઈએ કે ભક્તિમાં બધાયનો અધિકાર છે. અંગ્રેજ હોય તો ભલે ને કોઈ પણ જાતિનો હોય તો ભલે, મનુષ્ય માત્રનો ભક્તિમાં અધિકાર છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભક્તિ માર્ગ બનાવ્યો છે એવી રીતે કે એમાં પ્રાણી માત્રનો અધિકાર છે. પછી જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ કોઈ પણ હોય, પણ મનુષ્ય માત્રને અધિકાર તો છે કે એ પોતાનું કલ્યાણ કરે. ભગવાને તો બધાને અધિકાર આપી દીધો, પણ વ્યક્તિ જ જો પોતાનું કલ્યાણ કરવા તૈયાર ન થાય તો એ વ્યક્તિનો દોષ છે. ભગવાને તો ગીતાજીમાં એમ કીધું છે કે સ્ત્રીઓ, પુરુષો, બ્રાહ્મણો, ચાંડાલ સુધી પણ જેને પોતાનું કલ્યાણ કરવું છે એ કરી શકે છે. ચાંડાલનું નામ પણ ભગવાને લઈ લીધું. આવી વસ્તુ છે. એટલે ભગવાન તરફથી તો કલ્યાણની બધાઈને છૂટ છે. જીવ પોતાનું કલ્યાણ કરવા કેટલો આતુર છે ને એ જોવાનું છે. આવી વસ્તુ છે. એટલે આ તો મેં અંગ્રેજ ભક્ત રોનાલ્ડ નિક્સનની પ્રસ્તાવના બાંધી કે ભક્તિમાં બધાનો અધિકાર છે, અને આ રોનાલ્ડ નિક્સન મહત્વનું પાત્ર છે, કારણ કે એ જ સૌ પ્રથમ ભારતની અંદર અંગ્રેજ ભક્ત બનીને આવ્યા. એટલે ભક્ત ભારત આવીને બન્યા, પણ સૌ પ્રથમ અંગ્રેજ ભક્ત રોનાલ્ડ નિક્સન જ હતા. અને ભગવાનની દયાથી આજે મને સુખરામ બાબા કહેતા હતા કે વૃંદાવનના મંદિરોમાં સૌ પ્રથમ અંગ્રેજ ભક્ત રોનાલ્ડ નિક્સનને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. અત્યારે જેટલા અંગ્રેજ ભક્તો દેખાય છે એ બધાનો પ્રવેશ તો પાછળથી થયો. સૌથી પહેલા રોનાલ્ડ નિક્સનને બધા મંદિરના પૂજારીઓએ બોલાવ્યો અને મંદિરોમાં પગલા કરાવ્યા. મતલબ રોનાલ્ડ નિક્સનની ભક્તિ એટલી સુંદર હતી, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પણ એટલું સુંદર હતું કે મંદિરના પૂજારીઓ પણ એની ભક્તિથી આકર્ષિત થઈ ગયા હતા. મંદિરના પૂજારીઓ પણ. એટલે પૂજારીઓએ રોનાલ્ડ નિક્સનને મંદિરમાં પ્રવેશ આપવાનો અધિકાર આપ્યો, અને એ ભારતના મંદિરોમાં પ્રવેશ પામ્યા. અને પામવા જોઈએ, એમાં કઈ ખોટું નથી. મંદિરની અંદર કેવલ હિન્દુ જ જાય એવું નથી. પ્રાણી માત્ર ભગવાનના દર્શન કરવા જઈ શકે. હા, એટલું ખરું છે કે અપવિત્ર અવસ્થામાં કે દારૂ પીને કે નશો કરીને કે એવી અવસ્થામાં કોઈ મંદિરમાં ન પ્રવેશ કરે તો સારું, અથવા એવા અસામાજિક તત્વોને મંદિરમાં પ્રવેશ થતા અટકાવીએ તો એમાં કઈ ખોટું નથી લાગતું મને. પણ સારા માણસોનો મંદિરમાં પ્રવેશ હોવો જોઈએ. પછી કોઈ પણ દેશનો હોય કે કોઈ પણ જાતિનો હોય, તો એની અંદર માણસાઈ છે, સજ્જનતા છે, તો એનો મંદિરોની અંદર પ્રવેશ હોવો જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી આમ તો અમુક કોમને બાદ કરતા જ બાકી તો બધા માણસો સારા જ હોય છે અને સજ્જન જ હોય છે. થોડાક વિશ્વમાં પૈસો હોય એટલે ભોગો પાછળ વધુ દોડતા હોય, એવી વાત છે. પણ એટલું ખરું છે કે સારા બનવાથી પ્રવેશ આપવો જોઈએ, જેથી આપણા ધર્મને પ્રોત્સાહન મળે. પ્રભુપાદ સ્વામી ઘણા બધા અંગ્રેજોને ભારત લાવ્યા અને કૃષ્ણ ભક્ત બનાવ્યા, એમનું યોગદાન છે. તો આપણે રોનાલ્ડ નિક્સનની વાત હાલે છે. રોનાલ્ડ નિક્સનનો જન્મ ઇંગ્લેન્ડની અંદર થયો હતો, અને ઇંગ્લેન્ડના એ વતની હતા, અને જન્મ થયો તો સન 10 મઈ 1898. એટલે જાજુ નો કહેવાય. 1898 એટલે જાજુ નો કહેવાય, 125 વર્ષ કહેવાય. 125 વર્ષ પહેલા આવડા મોટા અંગ્રેજ ભક્ત ભારતની અંદર થઈ ગયા. તો ઈ રોનાલ્ડ નિક્સન અંગ્રેજીમાં પાવરફુલ હતા.
અંગ્રેજી એટલું સારું હતું કે એ અન્ય લોકોને પણ અંગ્રેજી ભણાવી શકે એવી એની લાયકાત હતી. પણ એને પેલા શિક્ષકની નોકરી ન લીધી, પેલા એને એરફોર્સની નોકરી લીધી. ઓલા વિમાનો છે બોમ્બ મારી કરે ને એની નોકરી લીધી આર્મીની અંદર. પછી કોઈ બેલ્જિયમનો એનો ઝઘડો થયો, ઇંગ્લેન્ડના અંદરો અંદર દેશોમાં કઈક મોટો ઝઘડો થયો, એટલે બેલ્જિયમ ઉપર બોમ્બમારી કરવાની હતી. એટલે રોનાલ્ડ નિક્સન એક એરોપ્લેન લઈને નીકળ્યા બોમ્બ ફોડવા માટે. હાલાકી એની સાથે 10-12 બીજા વિમાનો હતા, એવું નહીં કે નહોતા, હતા 10-12 વિમાનો, પણ દુશ્મન દેશ સતર્ક હતો અને એ દુશ્મન દેશે એવો કઈક બોમ્બ ફોડ્યો ને કે રોનાલ્ડ નિક્સનના વિમાનનો પાછલો ભાગ હળગવા માંડ્યો. પાછલો ભાગ હળગવા માંડ્યો ને એટલે રોનાલ્ડ નિક્સન એમ થઈ ગયું કે હવે બચવું મુશ્કેલ છે, કારણ કે વિમાનનો પાછલો ભાગ સળગવા માંડ્યો છે, એટલે હવે બચાય એમ નથી. એને ખબર પડી જ ગઈ કે વિમાન કંટ્રોલ બહાર થઈ જશે હમણાં. પણ ઈશ્વરની શક્તિ આમે બધાય મનુષ્યો નતમસ્તક છે. ઈશ્વરની શક્તિ એવી છે ને કે અસંભવને પણ સંભવ કરી શકે છે. એટલે મનુષ્યએ પ્રાણના ભોગે પણ ઈશ્વરનો ભરોસો ના છોડવો જોઈએ. ચાહે ગમે એવી પરિસ્થિતિ આવી જાય, ગમે એવા સંકટ આવી જાય, સંકટના વાદળો ભલે છવાઈ જાય, પણ ઈશ્વરનો ભરોસો ન છોડવો જોઈએ, કારણ કે ઈશ્વર અસંભવને પણ સંભવ કરે છે. રોનાલ્ડ નિક્સનનું વિમાન પાછળથી હળગે છે, એનો તો ભરોસો છોડી દીધો કે હું મરી જ જવાનો છું. ત્યાં સામેના પર્વતમાંથી એક પ્રકાશ નીકળ્યો અને એ પ્રકાશ એની તરફ આગળ વધ્યો, રોનાલ્ડ નિક્સન તરફ. એ બેભાન થવાની તૈયારીમાં હતા, ત્યાં એને જોયું કે પ્રકાશ મારા શરીરના રોમે રોમમાં છવાઈ ગયો છે. પ્રકાશ અંદર વયો ગયો એના શરીરમાં અને રોમે રોમમાં છવાઈ ગયો, અને એને જોયું કે એ પ્રકાશે મારા શરીર ઉપર કંટ્રોલ કરી લીધો છે અને એ વિમાન હલાવવા માંડ્યો છે. એ દિવ્ય શક્તિ વિમાન હલાવવા માંડી અને રોનાલ્ડ નિક્સન મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. જ્યારે રોનાલ્ડ નિક્સન જાગ્યા ત્યારે ઇંગ્લેન્ડની મોટી હોસ્પિટલમાં હતા. એટલે એને એમ થયું કે હું કઈ રીતે બચી ગયો, હું તો વિમાને હાંકી નથી આવી ગયો, વિમાનને લેન્ડ કર્યું નથી, અને આ હું બચી કઈ રીતે ગયો. એને ખુદને પણ આશ્ચર્ય થતું. પછી એને પૂછ્યું કે ભાઈ હું અહીંયા, તો કે તમારું વિમાન સળગતું હતું અને તમે સરસ રીતે ઇંગ્લેન્ડના મેદાન ઉપર વિમાનને ઉતારી દીધું. ઈ કે પણ ઉતાર્યું ને ત્યાં તમે બેભાન થઈ ગયા અને અમે હોસ્પિટલે લઈ આવ્યા. તો એને કોઈને કીધું નહીં કે બેભાન તો હું ઉપરથી જ થઈ ગયો હતો. એને તો વિમાન કેવી રીતે નીચે આવ્યું એને પ્રશ્ન થયો, પણ એને બીજા કોઈને ન કીધું, કારણ કે એને ખબર હતી કે ભૌતિક દેશો મોટે ભાગે છે ને નાસ્તિક દેશો છે. એને આપણે ચમત્કારોની વાતો કહીએ ને તો એ આપણી ઉપર હસે, આપણે ગાંડા કહીએ. એ ચમત્કારની વાતોને માનતા નથી. ભૌતિક દેશો વિજ્ઞાનને માને છે કે કરીને દેખાડો, એમ વાતો ન કરો. જે ભૌતિક દેશો છે અમેરિકા, ઇંગ્લેન્ડ ને યુરોપ ને આ જે ખંડ છે બધા, એ બધા ભૌતિકતાવાદી વાળા છે, વિજ્ઞાનને વધુ માને છે, ચમત્કારને નથી માનતા. અને હું તો ચમત્કારોને વધુ માનું છું કે ભારત દેશની અંદર એવા હજારો ચમત્કાર થાય છે કે જે આપણા કલ્પનાથી પણ બારે હોય છે. આપણી કલ્પના નહીં, વિજ્ઞાનની કલ્પનાથી પણ બારે છે. પણ રોનાલ્ડ નિક્સન છે ને એ સજ્જન પ્રકૃતિનો વ્યક્તિ હતો અને એને ખબર પણ હતી, થોડીક ભક્તિની વાતો જાણતા હતા. એટલે એને ખબર પડી ગઈ કે મને જે બચાવનાર તત્વ છે એ તત્વની મારે ઓળખાણ કાઢવી હોય ને તો મારે ભારત જવું પડશે. એને ખબર પડી ગઈ કે ભારત જઈશ તો આનો જવાબ મને મળી જશે, કારણ કે એને ખબર હતી કે આવા દિવ્ય પ્રશ્નોના જવાબ તો કેવલ ભારત ભૂમિમાંથી જ મળે. ભલે આખો વિશ્વ ભારતને ગરીબ દેશ માને છે, થોડોક હલકો દેશ માને છે, કયા ગરીબાઈ છે ને ગંદકી છે જે કઈ માનતા હોય, નદીઓ ગંદી છે નાન તેને જે કઈ માનતા હોય, પણ આ ભારત દેશની અંદર જે મહાપુરુષો થાય છે એ મહાપુરુષો અન્ય જગ્યાએ થતા નથી. સ્વામી વિવેકાનંદે કીધું છે કે બીજા દેશો કેવા છે ખબર છે? સોનાની પેટી જેવા છે. સોનાની એટલે ભૌતિક સુવિધા જુઓ તો ઘણી બધી છે,
આમ એને કાંઈ કરવું ન પડે. ચાપ દબાવે ત્યાં ચા આવી જાય ને, ચાપ દબાવે ત્યાં લસ્સી આવી જાય ને, ચાપ દબાવે ત્યાં ભોજન થઈ જાય ને, કપડાં ધોવાઈ જાય ને, સુવિધા બધી છે. સોનાની પેટી જેવા દેશો છે, ઇંગ્લેન્ડ ને અમેરિકા ને તે ને બધાય સોનાની પેટી જેવા દેશો છે, પણ એ પેટીને ખોલો ને તો અંદર ખાલી કાની કોળી સિવાય કાંઈ નથી. સ્વામી વિવેકાનંદ કહેજો, કાની કોળી એટલે બધાય માણસો છે ને કેવલ ભૌતિક સુખ ભોગવવાથી આગળ કાંઈ વિચારતા જ નથી, એટલે બધાય માણસો કાની કોળી જેવા છે બીજા દેશના લોકો. અને ભારત દેશ કેવો છે, બહારથી ગોદડી જેવો છે, પણ વિવેકાનંદ કહે છે એ ગોદડીની અંદર જ હીરાના લાલ છુપાયેલા છે. આપણો દેશ ફાટેલી ગોદડી જેવો એટલે કે અહીંયા સુવિધા નથી જાજી. થોડી સુવિધા છે, થોડી સુવિધા નથી, થોડા દુઃખ છે, કષ્ટો છે, ઘણું બધું અગવડતા છે ભારત દેશની અંદર. પણ આમાં આ ગોદડીમાં એવા હીરાના લાલ છે ને કે હજારો લોકોને માનસિક શાંતિ આપીને ભગવાન પાસે પહોંચાડી છે. એવા હીરાના લાલ કેવલ ભારત દેશની અંદર જ છે. એ રોનાલ્ડ નિક્સન જાણતા હતા. એટલે રોનાલ્ડ નિક્સનના મનમાં વિચાર આવ્યો કે અહીંયા કાંઈ મારે બોલવું નથી, પણ મને જે દિવ્ય તત્વ એ બચાવ્યું છે અને વિમાનને જેને ઇંગ્લેન્ડની ધરતી ઉપર ઉતાર્યું છે એ દિવ્ય તત્વની મારે ખોજ કરવી છે, અને એ ખોજ કેવલ ભારતમાં જ થાય, બીજે ન થાય. ઈ રોનાલ્ડ નિક્સનને ખબર હતી. એટલે રોનાલ્ડ નિક્સને સૌથી પહેલું કામ શું કર્યું, એને